ભક્તિ શ્રદ્ધા અને આસ્થાનું પર્વ એટલે નવરાત્રી। નવલી નવરાત્રીના પ્રથમ નોરતામાં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। ત્યારે અમદાવાદના નિકોલના રેવા ફાર્મમાં શક્તિ મંડળી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગરબાની સાથે મંડળી ગરબાનું પણ ખાસ આયોજન કરાયું છે। તેમજ રીલ્સ અને ફોટોઝ માટે ખાસ ડેકોરેશન કરાયું છે। એક વર્ષથી રાહ જોઈ રહેલા ખેલૈયાઓમાં પણ જુસ્સો જોવા મળી રહ્યો હતો। સાથે જ 10 દિવસ નોરતા હોવાની ખુશી પણ જોવા મળી છે। ત્યારે સરકારીની બીટ્સ વાગતા જ તમામ ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા। સારું લાગે। નવરાત્રી એટલે નોરતા છે, આમાં અંબે માનો છે, આજે પહેલો દિવસ એટલે બહુ સારું જોઈએ છે, બરોબર। આમાં તો આપણે કંઈ એવું કહી ના શકીએ કે આ તહેવાર નહીં મજા। આ તહેવાર બધાનું ફેવરેટ હોય છે। પહેલી વસ્તુ મારું તો આ ફેવરેટ તહેવાર છે, એટલે બહુ મજા આવે મને। આયોજન જો પહેલી વસ્તુ તો એવું છે કે મારા ભાઈઓ જ છે જે કરવાવાળા, બરોબર। નવરાત્રીનું આયોજન છે, બરોબર, એટલે બહુ મજા આવે છે મને। પહેલી વસ્તુ આજે પહેલો દિવસ એમને મને ઇન્વાઇટ બી કરો એટલે આવજો, બહુ મજા આવે છે। બહુ મોટો ગ્રુપ છે મારો અહીંનો, બરોબર, 20-30 લોકો આવે છે, બહુ મજા આવે છે। બહુ જ મજા આવે છે। અહીંયા જગ્યા બી બહુ જ સારી છે અને બીજા બધા પાર્ટી પ્લોટની જેમ બહુ ક્રાઉડ બી નથી, એટલે ગાવામાં બી બહુ જ મજા આવે છે। આયોજન બહુ જ સરસ છે। ગેટથી લઈને અંદરના સ્ટોલ સુધીનું બધું જ આયોજન બહુ જ સરસ કરવામાં આવ્યું છે। બહુ જ આનંદ આવે છે અને આજે ફર્સ્ટ ડે છે, એકદમ ધમાલમાં સ્ટાર્ટ થયું છે। બહુ જ મજા આવે છે। બહુ જ સારું આયોજન છે અને ક્રાઉડ બી ખૂબ જ સરસ છે। બહુ જ સુંદર છે। બહુ બધા પિક્ચર્સ ક્લિક કરવામાં મજા આવી છે। બહુ જ આનંદ આવે છે કારણ કે નવરાત્રી જેવી 9 દિવસની રાત્રિ બધા વર્ષોથી રાહ જોઈ રહ્યા હોય। એક વર્ષમાં એક જ વાર આવે છે 9 દિવસ, અને 9 દિવસ માતાજીની આરાધના પણ થાય અને સાથે સાથે ખેલો અને રમવાનો પણ જુસ્સો, એટલે આ વખતે વધારે મજા આવી। નવરાત્રિની શુભ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અમદાવાદના નિકોલના રેવા ફાર્મમાં જે શક્તિ મંડળી ગ્રુપ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, અને ત્યાં જે સિંગરના ગરબાના તાલે તમામ જે ખેલૈયાઓ છે તે ઝૂમી રહ્યા છે। ગરબાના તાલે આ તમામ જે ખેલૈયાઓ છે તે ગરબે રમી રહ્યા છે, કારણ કે આજે પહેલું નોરતું છે અને પહેલા નોરતે તમામ ખેલૈયાઓની જે એનર્જી છે તે હાઈ જોવા મળી રહી છે, અને તેના જ કારણે જે તમામ ખેલૈયાઓ છે તે હાલ જે માતાજીના ગરબા છે તે રમતા જોવા મળી રહ્યા છે। એક અલગ જ પ્રકારનો જે માહોલ છે તે ગ્રાઉન્ડમાં સર્જાયો છે, કારણ કે છેલ્લા વર્ષમાં એક જ વખત માત્ર નવરાત્રિનો તહેવાર છે તે આવતો હોય છે, અને નવરાત્રિના તહેવારમાં જે તમામ જે ખેલૈયાઓ હોય છે તે માતાજીની ભક્તિ કરતા હોય છે। ભક્તિની સાથે સાથે જે ગરબા છે તે ગરબા પણ કરતા હોય છે। કેટલી મજા આવે છે। બહુ જ એક વર્ષ રાહ જોઈ પછી નવરાત્રી આવે છે તો બહુ જ એન્જોય કરીએ છીએ અમે લોકો। તો જોડાઈ જાઓ તમે બી અમારી સાથે ગરબાની સાથે। એટલે આ એ તમામ ખેલૈયાઓ છે કે જે ગરબાના તાલે મજા કરી રહ્યા છે, કારણ કે માત્ર વર્ષમાં એક જ વખત આ જે તહેવાર છે તે આવતો હોય છે, અને તેને જ કારણે જે તમામમાં જે અલગ જ પ્રકારનો જોશ અને ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, અને તેના જ લીધે જે તમામ ખેલૈયાઓ છે તે અત્યારે ગરબા છે તે કરી રહ્યા છે। તમામ લોકો કેટલું વર્ષ નહીં, એક વર્ષથી રાહ જોતા હતા। આજે નવરાત્રીનો પહેલો નોરતો બહુ જ રાહ જોતા હતા અને અપ્રતિમ ખુશી છે। ભલે એક વર્ષ પછી આવી, બટ આ રોજ આવતી એવું થાય છે, બહુ મજા આવે છે। એટલે આ લોકોનો ઉત્સાહ છે, લોકોની જે માતાજી પ્રત્યેની શ્રદ્ધા છે, કારણ કે જ્યારે વર્ષમાં એક જ વખત જે નવરાત્રિનો તહેવાર આવતો હોય છે
તમામ ખેલૈયાઓ છે ત્યાં તહેવારને માણી રહ્યા છે અને તહેવારની મોજ મજા કરી રહ્યા છે. નવરાત્રિમાં સરકારીની મ્યુઝિકની મજા વગર નવરાત્રિ છે તે અધૂરી છે અને ત્યારે સરકારી મ્યુઝિકના તાન ઉપર તમામ ખેલૈયાઓ છે તે ગરબે ઝૂમી રહ્યા છે, સરકારીની મોજ કરી રહ્યા છે. કારણ કે આ મ્યુઝિક જ એવું છે કે આ મ્યુઝિક વાગતાની સાથે જે તમામ ખેલૈયાઓ છે તેમના પગ છે તે રોકાતા નથી અને તેમના પગ નથી રોકાતા અને તેને જ કારણે જે તમામ ખેલૈયાઓ છે તેમણે અત્યારે જે ગરબા છે તે કરી રહ્યા છે અને ફૂલ જોશની સાથે ગરબા કરી રહ્યા છે. કારણ કે આ મ્યુઝિક વાગતાની સાથે જે તમામ જે ખેલૈયાઓનો જોશ છે તે વધી જતો હોય છે અને ખેલૈયાઓ સાથે વાત કરીશું. બેન, કેટલી મજા આવે આજની? બહુ જ મજા આવે છે, બહુ જ. કેવું સરકારી મ્યુઝિક વાગે ત્યારે કેવો આનંદ આવે? બહુ મજા આવે છે, જેમ કે પ્યોર ગુજરાતી. એટલે ગુજરાતી હોય અને ગુજરાતીને જ્યારે આ મ્યુઝિક વાગે ત્યારે તેમના પગ છે તે રોકાતા નથી. કારણ કે એક વર્ષથી તેઓ રાહ જોઈ રહ્યા હતા અને આજે એ રાહ છે તેનો અંત આવ્યો છે. કેટલી મજા આવે? बहुत मजा आ रही है. आई एम नॉन गुजराती पर गरबा इज मतलब इमोशन सब कुछ यार. એટલે ભલે ગુજરાતી નથી પરંતુ તેમને ગરબા એ એક ઇમોશન છે. કારણ કે ગરબા એક ભાષા છે, ગરબા એક એવો પ્રેમ છે કે જે ગરબામાંથી તમે જે એક પ્રેમ છે તે વ્યક્ત કરી શકો છો. કારણ કે આ માતાજીની ભક્તિનો તહેવાર છે અને આ ભક્તિના તહેવારમાં જે તમામ લોકો છે તે રંગે રંગાઈ ચૂક્યા છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે તે તમામ પ્રકારના જે ગીતો છે તે ગ્રાઉન્ડમાં વાગી રહ્યા છે અને તે ગીતોને સહારે જે ગીતો જ એવા વાગે છે. મ્યુઝિક એવું હોય છે કે જે ખેલૈયાઓના પગ હોય છે તે થનગનતા રોકાતા નથી અને તેને જ કારણે આ નવરાત્રિના 9 દિવસ પણ આ વખતે 10 દિવસ છે અને 10 દિવસ બસ આવી જ રીતે ગુજરાતમાં ખેલૈયાઓ છે તે ધૂમ મચાવવાના છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે